જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા શરૂ થયેલા પોલીસ અને પીએસઆઈ ના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણો વિષય અત્યારે છે ગુજરાતની સંસ્કૃતિ, સાહિત્ય, કલા અને વારસો. મિત્રો, તૈયારી ધોકાર ચાલતી હશે, બધા ખૂબ સરસ રીતે તૈયારી કરતા હશે. ત્યારે અમારી નમ્ર વિનંતી છે કે આપ બધા જ જ્યારે આ વિડીયો જોવા બેસો ત્યારે આપની પાસે બુક અને પેન રાખજો. જરૂર પડે તો નોંધ કરશો અને નોંધ પછી રિવિઝનના રૂપે વાંચશો તો આપને ખૂબ યાદ રહેશે. બીજું, આપ અમારા વિડીયો જોવો છો ત્યારે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. અને એના કરતાં પણ આગળની વાત, કદાચ એ બધું ન કરી શકો તો કમસે કમ અમને સૂચન આપો, જેથી કરીને અમને વિડીયો વિકસાવવામાં વધુ મદદરૂપ આપના સૂચનો થાય. અમારી શૈલી આપને રસાળ લાગતી જ હશે તો જ તમે આટલી માત્રામાં વિડીયો જોતા હો. કન્ટેન્ટ પણ અમે બહુ ઓથેન્ટિક લીધું છે, છતાં પણ આપના કિંમતી સૂચન કાયમ માટે આવકાર્ય છે. કોઈ પણ બાબતનો પ્રશ્ન થાય તો આપ મારી સાથે વાત કરી શકો છો. જેટલું આપણું કોમ્યુનિકેશન સારું હશે અને વધશે એટલા જ તમારે સારા માર્ક્સ આવશે. એટલે કોઈ પણ બાબતમાં કંઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ પ્રમાણે પૂછો. વી આર ઓલવેઝ હેપી ટુ હેલ્પ. ઓકે, શરૂ કરીએ. ચાલો, આજનો આપણો સરસ મજાનો ટોપિક છે કચ્છનું બન્ની ભરત. અચ્છા, બન્ના બન્નીના ગીતો બહુ આપણે સાંભળ્યા છે. બન્ના રે બાગ મેં ઝૂલા ગાલ્યા. તો આ ગીત છે એમાં બન્ના બોલે છે. બન્ના એટલે હું? તો કે વરરાજો. અને બન્ની એટલે હું? તો કે દુલ્હન. રાજસ્થાનમાં દુલ્હા દુલ્હનને બન્ના બન્ની કહે છે. એ જ વસ્તુ કચ્છમાં લાગુ પડે છે. એ જ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ક્યાંક લાગુ પડે. અચ્છા, હાઈટ ઊંચી હોવાના કારણે બન્ની એવું કહેવામાં આવે છે. બન્ના એટલે દુલ્હન, દુલ્હો તો ખરો, અને બન્ની એટલે દુલ્હન તો ખરી, પણ એની હાઈટ ઊંચી છે. અને એટલે જ ઊંચા ઘાસને આપણે બન્ની ઘાસ કહીએ છીએ. અને એટલે જ તે જો તમારો તાગડો થોડો મોટો તમે લ્યો તો એ ભરતને બન્ની ભરત કહેવાય. અને કચ્છની લોકનારીઓના ભરતકામમાં આ શૈલી તમને ઠેર ઠેર દેખાશે. જત કોમ તો કરે જ, પણ એ સિવાયની કેટલીક કોમ પણ બન્ની ભરત બહુ સરસ રીતે કરી જાણે. જો કે આ ભરત ઉપર તમને બલુચી અને સિંધી અસર સ્પષ્ટપણે છે એ દેખાય. આ બન્ની ભરત છે એમાં તમને બલુચી અને સિંધની અસર શું કામ દેખાય? તો એ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે. કચ્છ અને પાકિસ્તાનની બોર્ડર એક છે. સરવાળે બધું પહેલા ભારત આખું એક જ હતું. અને ત્યારે જે ખાનપાન, જે પહેરવેશ અને જે પ્રકારની કલા શૈલી, લોક કલાઓ વિકસી હોય એની સ્વાભાવિક રીતે અસર એકબીજામાં દેખાવાની. એ જ રીતે તમે બલુચી અને સિંધ જાઓ તો ત્યાં તમને ગુજરાતના કેટલાક ભાગોની પણ અસર ખાનપાન, પહેરવેશ અને લોક કલા સંસ્કૃતિમાં દેખાય. જતનારીઓ છે એ પહેરવેશમાં કે કચરીના આગળના ભાગમાં, બ્લાઉઝના આગળના ભાગમાં એ ભરતકામ કરે છે. જતનારીઓનું ભરતકામ એટલું સફાઈ વાળું હોય છે કે આપણને એમ લાગે કે આની આગળ તો છાપેલું ટૂંકવું પડે. આકૃતિઓની સપ્રમાણતા, કશું લાંબુ નહીં, કશું ટૂંકું નહીં, અને રંગોની એકદમ વિશિષ્ટ મેળવણી, આ જતનારીઓના ભરતની આગવી વિશેષતાઓ છે, જે જોઈને કોઈ પણ છકરી ખાઈ જાય. અહીંયા તમે જોશો કે આ ભાગ છે, આ કચરીનો આગળનો ભાગ છે. આ બન્ની એમ્બ્રોઇડરી કહેવાય છે. અહીંયા તમે જુઓ, સામાન્ય ભરત કરતા આ બધા જ ટાંકા થોડા તાગડા મોટા છે, એટલે એને બન્ની એમ્બ્રોઇડરી કહેવાય છે. એ ઉપરાંત એ બન્ની મોટા ભાગે જતકોમ છે એ સ્ત્રીઓના બ્લાઉઝમાં કરતી હોય છે અને કોઠાના આગળના ભાગમાં કરતી હોય છે. અહીંયા તમને દ્રશ્ય દેખાય છે. જો એ આપણે સ્ત્રીઓને બન્ની કહીએ છીએ, એટલે બહેનો જ આ ભરત પહેરતી હોય એ ભરતનું નામ બન્ની પડ્યું એવી પણ શક્યતા છે. અને બન્ની એટલે લાંબો તાગડો એ પણ શક્યતા છે. તો તમને અહીંયા સ્પષ્ટપણે આ કજરીનો આગળનો ભાગ છે. અહીંયા સ્પષ્ટપણે બે કજરીઓના આગળના ભાગમાં દેખાય છે. આ બન્ની એમ્બ્રોઇડરી છે. આભલા ટાંકવાની એની રીત પણ સૌરાષ્ટ્રના આભલા ભરત કરતા એકદમ વિશિષ્ટ પ્રકારની હોય છે. આ જતકોમનું ભરત કેવું છે? તો કે મેં તમને હમણાં કજરીના આગળના કોઠામાં અહીંયા ભરતકામ છે એ બતાવ્યું. અહીંયા જુઓ તમે, આ કોમ મૂળ ઈરાન, અરબસ્તાન તરફથી ઉતરી આવી હોવાથી એમના ભરતકામમાં ઈરાની ભરતની આગવી લાક્ષણિકતા જોવા મળે છે. હમણાં આપણે ઈરાની ભરત પણ જોઈશું. પણ આ કોમ પણ તમને જુઓ, મૂળ ભારતીય ન હોય એવું સ્પષ્ટ લાગે. એમના ફેસ કટ, આ સ્ત્રી જુઓ તો તમને એમ જ લાગે કોઈ વિદેશી સ્ત્રી છે એ ભારતના કપડાં પહેરીને ઊભી છે. તો મૂળ અરબસ્તાન, ઈરાન તરફથી આ કોમ આવી હોવાથી એમના ફેસ કટમાં અને એમના ભરતકામમાં તમને ઈરાની ભરતની થોડીક લાક્ષણિકતા જોવા મળે. કચ્છ, ભુજ, માંડવી, અંજાર, એમાં ચુંદડી રંગવાનો, સાદા રૂમાલ, ચાદર, એના પર રંગાટી કામ કરવાના ગૃહ ઉદ્યોગ વિકસેલા જોવા મળે.
એટલે કે એમાં ચકલી છાપ કલર હોય એ પાણીમાં નાખી દે, ગરમ પાણીમાં, અને એની કેટલીક પ્રોસેસ કરે, અને પછી તમારું સફેદ કપડું હોય તો એને કાળું બનાવી દે, લાલ બનાવી દે, ગુલાબી બનાવી દે. પણ એ કલર બહુ ઘાટા હોવાથી હવે ધીરે ધીરે રંગાટી કામ છે એ લગભગ બંધ થવાના આરે છે, કારણ કે હવે એવા ઘાટા કલર છે એ આજની યંગ જનરેશન પસંદ નથી કરતી. છતાં પણ કેટલીક બાબતમાં તો રંગાટી કામ વગર છૂટકો જ નથી. દાખલા તરીકે બાંધણીનું કામ કરવું હોય તો એમાં તમારે ચકલી છાપ રંગો વાપરવા જ પડે. એટલે એ પણ રંગાટી કામનો એક વ્યવસાય, હવે પેટા વ્યવસાય એ થવા લાગ્યો છે. આ દોસ્તો ઈરાની ભરત છે. ઈરાની ભરત અને જત કોમનું ભરત છે એ થોડું જુદું તાગડા બાબતે પડે. બાકી અહીંયા જો રંગોની વિશિષ્ટ મેળવણી, આકૃતિની સપ્રમાણતા એ તમને અહીંયા પણ દેખાશે. આ ઈરાનનું ભરત છે, આ જત કોમનું ભરત છે. તમે જો આકૃતિની સપ્રમાણતા, લાંબો તાગડો અને કલરની વિશિષ્ટ મેળવણી. સામાન્ય રીતે પરંપરાગત કલરો તમને અહીંયા નહીં જોવા મળે. તો આ સરસ મજાની ચુંદડી છે, આ એ જ રીતે ભરેલા રૂમાલ છે. તમે જો અહીંયા પણ આકૃતિની સપ્રમાણતા અને રંગોની વિશિષ્ટતા દેખાય. તો આ ચાદર છે, ચાદરમાં પણ અહીંયા એકદમ રંગ એકદમ વિશિષ્ટ છે. જુઓ, રંગ આપણે જે વિચાર્યા હોય એના કરતા એકદમ, આ મોર છે એના આવા રંગો આપણે નહીં વિચાર્યા હોય. અહીંયા આ મોરનો જો હું આ ભાગ ઢાંકી દઉં તો તમને કોઈ સ્ત્રી હોય એવું પણ અહીંયા લાગે. આ બધી જતકોમના ભરતની વિશિષ્ટ બાબતો છે. હવે જુઓ, મેં તમને થોડી વાર પહેલા જ કહ્યું કે આ લોકો જતકોમ જે આભલા ટાંકે અને સૌરાષ્ટ્રનું આભલા ભરત, જેને આપણે ખાપું કહીએ છીએ, એટલે કે એના આભલા કરતા આપણા આભલા નાના અને ગોળ વધુ હોય છે, એનો આપણે ઉપયોગ છે એ કરીએ છીએ. જો કે મૂળ આભલું ગોળ ન હોય તો પણ બહેનો એને બહુ સરસ રીતે મઢીને ખબર ન પડે કે અંદર છે એ ગોળ આભલું છે કે કેવું આભલું છે, એવું ગોળ કરી દે, કારણ કે ભરતકામ ગોળ આવે. તો આપણું સૌરાષ્ટ્રનું આભલા ભરતકામ બહુ પ્રખ્યાત છે. ખાસ કરીને લીંબડી અને કપડવંજમાં આ ભરતકામ બહુ પ્રખ્યાત હતું. લગ્ન પ્રસંગે માથે મુકાતા મોડિયા, એટલે પેલા અહીંયા બહેનો છે એ મોડિયો પહેરતી. હવે તો મોડિયો પહેરવાનો રિવાજ વયો ગયો. પહેલા તો એક ઈંઢોણી જેવું અહીંયા પહેરતી, ત્યાર પછી છે એ દોરીના સ્વરૂપમાં આવ્યું, અને હવે છે એ બળદની ઝૂલમાં અને બળદના મોડિયામાં છે એ તમને આ રંગીન દોરાથી આભલા ટાંકવામાં આવે છે. બળદની ઝૂલ એટલે બળદને અહીંયા જે ભાગ ઝૂલતો હોય ત્યાં, અને બળદના મોડિયા અને બળદના શિંગડા માથે પણ આ પેલા ખોભળા એને કહેવાય, એ પણ સરસ મજાના છે એ બનાવવામાં આવે. આમાં જે રંગીન દોરાથી આભલા ટાંકે, આ ભરત છે એ સૌરાષ્ટ્ર વિસ્તારની વિશેષતા છે. ચાલો બતાવું તમને. આ જુઓ, આ આભલા કેટલા એકદમ ગોળ છે એ આપણને દેખાય. સૌરાષ્ટ્રના આભલા છે. અંદર કાચ ગમે એવો હોય, પણ આ ભાગ ગોળ આવી જતા આપણને એમ લાગે કે સરસ મજાનું ગોળાકાર આભલું છે. આ ખોભળા છે કહેવાય, આ મોડિયા છે એ કહેવાય, આ એની ઝૂલ છે. ઘણીવાર અહીંયા પણ ઝૂલ હોય, તો આ પણ એની ઝૂલ છે. આ બધામાં તમને આભલા ભરત, જો કે આ થોડો ફોટો દૂરથી લીધો છે એટલે તમને આભલા ન દેખાય, પણ આ જુઓ, આ મોડિયા, ખોભળા અને અહીંયા ઝૂલ, આ બધામાં તમને છે એ આભલાનું ભરત દેખાશે. આ સૌરાષ્ટ્રમાં હવે ધીરે ધીરે વળી પાછો બળદગાડામાં જાન લઈ જવાનો રિવાજ છે એ શરૂ થયો છે. હવે સૂજની ભરત તરફ જઈએ. સૂજની એ રેશમ કે સાદા દોરાથી તાણા અને વાણા, તાણા વાણા એટલે હું, આડો તાગડો અને ઊભો તાગડો એટલે તાણા અને વાણા, એના તાતણે બંધાયેલ નકશીદાર કામગીરી છે. સૂજની ભરત આખું ભરત કરતા અલગ જ છે. ભરૂચની પ્રસિદ્ધ વણાટ તકનીક જે 19મી સદીના મધ્ય ભાગમાં વિકસી હોવાનું મનાય છે. આમ તો આ ભરૂચ બાજુ છે એ આ વણવાની ટેકનિક છે. ભરત કરતા આ એક પ્રકારનું આમ તો વણાટ કામ છે કે જે 19મી સદીના મધ્ય ભાગમાં છે એ વિકસી હતી, જેમાં બેવડી વણાટ, જેને બેવડી ઇક્કત કહે છે, એટલે કે બંને બાજુ કાપડ પર વણાટ કામ કરવામાં આવે છે. મિત્રો, અહીંયા તમને જણાવી દઉં કે જે પાટણના પટોળા હોય છે એમાં પણ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, અને એટલે જ તે આપણે ત્યાં કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે ખરા પણ ફીટે નહીં. ફાટી જાય પણ એ ભાત જાય નહીં, એનો રંગ જાય નહીં, કારણ કે એ તો બધા કુદરતી રંગો છે અને વણાટની ટેકનિક છે. સૂજની ભરતમાં કોઈ પણ જાતનો ટાંકો લીધા વગર રૂની રજાઈ તથા ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. એટલે એમાં ટાંકો લેવાનો તો પ્રશ્ન જ ક્યાં આવે, એક પ્રકારનું વણાટ કામ જ છે. સૂજની એ ભલે ભરૂચમાં 19મી સદીમાં વિકસી, પણ સૂજની એ આંદમાન નિકોબાર ટાપુઓની કલા હોવાનું માનવામાં આવે છે. ત્યાં એક આદિવાસી કોમ છે સોજન, એની આ કલા હોવાના કારણે એનું નામ સૂજની ભરત પડ્યું છે એવું સામાન્ય રીતે માનવામાં આવે છે. અહીંયા તમે જુઓ, આ આમ જોઈ તો ભરતકામ જેવું લાગે જ નહીં, આ એકદમ સૂજની ભરત છે. અહીંયા જો, અહીંયા ખેલ શેનો છે બધો, તાણા અને વાણાનો, એટલે કે આડી અને ઊભી.
આડા અને ઊભા દોરા બાંધી અને જે આ શોલ બનાવવામાં આવી છે આ સૂજની ભરત છે. વળી વચ્ચે જુઓ તાણા રાખ્યા વાણા ન રાખ્યા એટલે એ ભાગ અહીંયા ખાલી જેવો દેખાય છે. જો આ એની આખી ડિઝાઇન છે, જે બહુ ઓછું થઈ ગયું છે હવે. આ સૂજની ભરત તમને ઝડપથી જોવા નહીં મળે, પણ ભરૂચની કેટલીક દુકાનોની અંદર હજી આ સૂજની ભરતની શાલ, આમ તો આને ભરત કેવું કે વણાટ કેવું, પણ આપણે મોટા ભાગે એને સૂજની ભરતના નામથી ઓળખીએ છીએ, જે લેવા માટે વિદેશીઓ પણ તલપાપડ હોય છે. આ જુઓ, હવે સરકારે ભરૂચમાં એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, એનું નામ છે રોશની પ્રોજેક્ટ. 2022-23માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં જો કોઈ સૂજની ભરત છે એની પેલી ફેક્ટરી બનાવે, એની હેન્ડલૂમ બનાવે, તો સરકાર એને ચોક્કસપણે સહાય કરે છે અને કેટલીક બાબતમાં સબસિડી આપે છે, જેથી કરીને આ કલા છે એ નાશ ન પામે. કિનખાબ ગુજરાતમાં સાડીઓ રેશમમાંથી બનાવવામાં આવે છે. એના પર વિશેષ જરી એટલે કે સોના અને ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાપડ કિનખાબ કહેવાય. એમાં જાંબુડીઓ, પર્પલ અને રેડ એટલે કે લાલ કલરનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે અને લીલા રંગ દ્વારા એમાં બાકીની ભાત ભરવામાં આવે છે. સુરત સૌથી વધારે કિનખાબ માટે પ્રખ્યાત, જો કે અમદાવાદ અને જામનગરનું કિનખાબે હવે સુરત કરતા જરાય ઓછી ઉતરતી કક્ષાનું નથી. કિનખાબ ખૂબ મોંઘું કાપડ આવે છે. નિર્મળ બાબા કરીને એક બાબા ચેનલમાં દેખાય છે, એ કિનખાબનું કાપડ પહેરે છે. અચ્છા, એ બાબા સાથે સીધી રીતે કઈ લેવા દેવા નથી, પણ આ તો કાપડની વાત આવી એટલે તમને કીધું કે જોશો તો તમને ખબર પડશે કે કિનખાબ પહેરે છે. કેવું હોય કિનખાબ, ચાલો જોઈએ. આ કિનખાબ છે, અહીંયા તમે સ્પષ્ટપણે અહીંયા સોનાના તારથી કિનખાબ ભરવામાં આવ્યું છે. અહીંયા સોનાના અને રૂપાના બંને તારથી આ કિનખાબ છે એ ભરવામાં આવ્યું છે. સુરતની એમાં માસ્ટરી છે, પણ હવે જામનગર પણ એટલું જ સરસ કિનખાબ છે એ તમને મળી રહેશે. આ કિનખાબ છે કહેવાય. અહીંયા જુઓ, આ કિનખાબ સિલ્ક, કિનખાબમાંથી કેટલી સરસ અહીંયા સાડી છે બનાવવામાં આવી છે. તમે જુઓ, કેટલીક કોમોમાં છે એ પુરુષો લગ્નના દિવસે કિનખાબનું કાપડ પહેરતા હોય છે. એના કિનખાબના અલગ અલગ પ્રકાર છે. અહીંયા તમે જુઓ, ખાસ કરીને ક્ષત્રિય કોમ છે એ એમાં આહિર, કાઠી આ બંને પણ ક્યારેક ક્યારેક પુરુષો પણ કિનખાબનું કપડું છે એ પહેરતા હોય છે. જોકે એ પ્યોર કિનખાબ નથી. આ પણ પ્યોર કિનખાબ નથી. પ્યોર કિનખાબ મેં તમને અહીં બતાવ્યા એ છે. મશરૂના વણાટમાં કાપડની બહારની બાજુએ રેશમી અને અંદરની બાજુએ સુતરાવ દોરાથી વણેલા રેશમી લહેરિયામાં રેશમી અને સુતરાવ દોરાને લાલ, લીલા અને પીળા રંગોથી રંગવામાં આવે છે. મશરૂ એક પ્રકારનું કાપડ જ છે. એમાં બહારની બાજુએ રેશમી અને અંદરની બાજુએ સુતરાવ, એટલે કે કોઈ પણ કાપડ છે એ સરે નહીં. બે બાજુ રેશમી હોય તો પહેરવામાં ઘણી બધી તકલીફ પડે. તો આવા રેશમી લહેરિયામાં રેશમી અને સુતરાવ બે દોરાને લાલ, લીલા અને પીળા રંગી અને સરસ મજાનું કાપડ બનાવવામાં આવે. એમાં કટારીઓ, કમખી, કંકણી, સોદાગરી, અરબી આ મશરૂની ડિઝાઇન છે અલગ અલગ પ્રકારની. એક સમયે આ કાપડ ગુજરાતમાં ભુજ અને સુરતમાં છે એ બનતું હતું. મશરૂ પણ મોંઘું છે. ચોક્કસ કોમની અટક મશરૂ ઉપરથી આ કાપડનું નામ મશરૂ પડ્યું છે. એટલે કે મહાજન અને લુહાણા આ કાપડ બનાવતા હશે અને વેચતા હશે એવું આપણને સ્પષ્ટપણે દેખાય છે. અહીંયા જુઓ, આ મશરૂ છે. અહીંયા જુઓ, આ પહેલું જ મશરૂ આ છે ને, આ મિત્રો આવડું આ બ્લુ કલર સોરી, આ જે ગોળ છે એને કટારીઓ કહેવાય છે. હકીકતમાં એ ગોળ નથી, ખાલી એટલું જ છે. એનો આકાર કટારી જેવો છે એટલે એને કટારીઓ કહેવાય છે. ત્યાર પછી અહીંયા જો કમખી, તો આ ભાગ છે એ કમખી, વચ્ચે વચ્ચે જે ટીલડી હોય એને કમખી કહેવામાં આવે છે. ત્યાર પછી કંકણી જો આ ટૂંકમાં જે આને આડું કરો તો એમ લાગે કે બંગડીની ડિઝાઇન છે એટલે એને કંકણી કહેવામાં આવે છે. ત્યાર પછી આ સોદાગરી એટલે આ ટૂંકમાં વિદેશમાંથી આવેલી ડિઝાઇન છે એટલે એનું નામ સોદાગરી પડ્યું છે. ત્યાર પછી અરબી, તો આ છે એ અરબી શૈલી છે. આ વળી પાછી બે કંકણી છે. જો આ કંકણી છે, આ કંકણી છે, આ સોદાગરી છે અને આ અરબી છે. તો આ એના મશરૂના અલગ અલગ પ્રકાર છે. મશરૂનું કાપડ જુઓ તમે, બધા કરતા સાવ જુદું પડી જાય. આમ રેશમ જેવું પણ લાગે, આમ મખમલ જેવું પણ લાગે અને ક્યાંક અછડતો એમાં કિનખાબનો પણ તમને છાંટ છે એ દેખાય. તણછાઈમાં રેશમી કાપડનો ઉપયોગ થાય છે, જેના પર સિંહ, હાથી વગેરેની આકૃતિ છાપવામાં આવે છે. આ તણછાઈ શું છે? તો અહીંયા જુઓ, આ તણછાઈ છે. એમાં સિંહ, અહીંયા સિંહની આકૃતિ છે, આ હાથીની આકૃતિ છે. તો અલગ અલગ દોરાથી એમાં જો રેશમી કાપડનો ઉપયોગ થયો છે અને આ સિંહ અને હાથી એ એકદમ ઝીણા તારથી ભરવામાં આવ્યા છે. એકદમ એની ડિઝાઇન જો
તણછાઈની ખૂબી એ હોય કે એમાં એકદમ ઝીણું ભરત હોય. અહીંયા જુઓ, ખાસ કરીને આ કામ કરવું એ કેટલું અઘરું પડે. તો આને તણછાઈ છે કહેવામાં આવે છે. તણછાઈના 3-4 ઉપયોગ છે. તણછાઈના કાપડમાંથી સાડી પણ બનાવવામાં આવે છે અને તણછાઈના કાપડમાંથી ભગવાનના વાઘા પણ બનાવવામાં આવે છે અને ભગવાનની પાછળના ચંદ્રમા અને પડદા પણ બનાવવામાં આવે છે. કાઠી ભરત આ ભરતકામની શૈલી સૌથી પ્રાચીન છે. એટલે કે આમ તો ભરતકામ ગુજરાતમાં શરૂ થયું એ કાઠીઓને આભારી છે. કાઠી ભરતમાં સૌરાષ્ટ્રની કાઠી કોમની મહિલાઓ છે એમાં કૃષ્ણલીલા, ઢોલામારું, રામાયણ, પશુ પક્ષી વગેરેની ભાત ભરત દ્વારા ઉપસાવવામાં આવે છે. કેટલી મોટી વાત છે. આખું કૃષ્ણલીલાનું દ્રશ્ય, ઢોલામારું પણ એક પ્રકારની લવ કપલની સ્ટોરી છે. રામાયણ પણ રામ સીતાની સ્ટોરી અને પશુ પક્ષીની ભાત એ ભરત દ્વારા ઉપસાવીએ કેટલું અઘરું પડે. અને આ કામ સૌરાષ્ટ્રના જૂના ભરતકામમાં કાઠી ભરતનો સમાવેશ થાય. આમ તો આ ભરતકામની શૈલી સૌથી પ્રાચીન છે, સૌરાષ્ટ્રની, ગુજરાત માટે પણ અને ક્યાંક થોડાક અંશે ભારત માટે પણ. તો અહીંયા જુઓ, તમે જોઈ શકશો કે અહીંયા તમને અલગ અલગ પ્રકારનું ભરતકામ છે એ દેખાય છે. આ કૃષ્ણલીલાના દ્રશ્ય છે. આ ઢોલા મારું અને પક્ષી તમને બેય છે એ અહીંયા દેખાય છે. અહીંયા પણ પક્ષીઓ તો છે જ તે. એ ઉપરાંત આ રામાયણનું દ્રશ્ય છે. જો અહીંયા રામ છે એ દેખાય છે. અહીંયા જો મેં કીધું હતું ને કે આ પશુ પક્ષીની ભાત છે. જો, અને આ ઢોલા મારું પ્રકારનું એક સરસ મજાનું ભરતકામ છે. તો આ બધી કાઠી ભરત કલા છે. તમે જુઓ, બધા કરતા જુદી પડી જાય છે. રંગો એકદમ વિશિષ્ટ છે. જુઓ, રંગો એકદમ વિશિષ્ટ છે. તો આમાં છે એ બે બાબતનો ઉપયોગ થયો છે. એટલે કે આ મોતીકામ છે, આ ભરતકામ છે. આ છે કૃષ્ણલીલાનું દ્રશ્ય છે. અહીંયા ઢોલામારું અને પક્ષીઓનું દ્રશ્ય છે. આ પણ ઢોલામારું પ્રકારનું ભરત છે અને આ રામાયણનું દ્રશ્ય છે. તો આ બધું કાઠી ભરતમાં તમને વિશિષ્ટપણે જોવા મળે. આ એકદમ વિશિષ્ટ પ્રકારનું ભરત છે. કેવી રીતે તૈયાર થાય છે કાઠી ભરતકામ? તો કાઠી ભરતકામ ગૃહ શણગાર, પશુ શણગાર તથા પહેરવેશ માટે જાણીતું છે. ઘરના સરસ મજાના ચાકડા, ટોડલિયા, પશુ માટે થોડી વાર પહેલા આવ્યું હતું એમ મોડિયા, ઝૂલ અને પહેરવેશમાં ખાસ કરીને કમખા એટલે કે બ્લાઉઝ અને ચૂંદડીમાં આ પ્રકારનું ભરતકામ થાય છે. કાઠી ભરતકામ બે દ્વારા થાય છે. એટલે કે સોય દ્વારા પણ થાય છે અને આરી તમે જોજો એકાદ વાર એટલે ખ્યાલ આવે કે આરી કેવી હોય. એમાં ગણેશ સ્થાપના, સૂરજ સ્થાપના, ચાકડા અને તોરણ એ ખાસ એમના ગૃહ સજાવટના કલાત્મક નમૂનાઓ હોય છે. અહીંયા તમને છે એ દેખાય, આ ગણેશ સ્થાપના છે મિત્રો. અહીંયા જો સૂર્ય સ્થાપનામાં ઉપર ત્રિકોણ આપેલું છે, તે ત્રિકોણના શંકુ આકારમાં એક ઉપર તેમજ 4 બાજુમાં કુલ મળીને 9 ખાના છે. અહીંયા જો આ 9 ખાના છે. આ જુઓ, આ 9 ખાના એટલે શું? તો કે એ 9 ગ્રહના પ્રતીકો છે. અહીંયા 9 ખાના છે. 1 2 3 4 5 6 7 8 9. તો 9 ગ્રહના પ્રતીકો છે. બંને વચ્ચે મોટું વર્તુળ આ સૂરજ નારાયણ છે અને નીચે ચાકડાના પ્રતીકો આપણને બ્રહ્માંડનો નકશો બતાવે છે. આ બધા ગ્રહો જ છે. આને સૂર્ય સ્થાપન કહેવાય, આને ગણેશ સ્થાપન છે એ કહેવાય. એ ઉપરાંત આ કેટલાય પ્રકારના અલગ અલગ પ્રકારના ચાકડાઓ છે. એમાં કલ્પવૃક્ષ છે અને આ તોરણિયા છે. પણ તમે આ ભરતકામ જોઈ જાઓ એટલે તમને કોઈ ભરતકામ જલ્દી કરીને ધ્યાને ના આવે. કલ્પવૃક્ષ એ લોક ભરતમાં અને વિશેષ કરીને કાઠી જાતિમાં પ્રયોજાતું એક ભૌમિતિક આકૃતિનું સર્જન છે. તમે જુઓ અહીંયા કેવું સરસ આ કલ્પવૃક્ષ, આ 1 2 3 4 ને 5 કલ્પવૃક્ષના જ ચિત્રો છે. એના કલ્પતરુ, કલ્પદ્રુમ, દેવતરુ, ઉર્મિવેલા, ભરતમાં એના આંબો પણ કહે છે. ભરતકામ અલંકારોમાં તેની દરેક વલય પામતી લતાઓ, એમાં સુશોભિત પુષ્પો, ફૂલો, પક્ષીઓની મનોહર ભાત સન્નારીઓ એ ગૂંથે હોય છે. ચાકડા ઉપરાંત ટોડલિયા, પછીત પાટી, આ ઘૂઘી, આ બધું પણ સરસ રીતે બનાવવામાં આવે છે. તો આ કલ્પવૃક્ષનો ચાકડો છે. એમ માનવામાં આવે કે ઘરમાં આ ચાકડો સમૃદ્ધિ લાવે છે. તો આ કાઠી કોમની સન્નારીઓ દ્વારા કરવામાં આવતું ભરત છે. કણબી ભરત. કણબી ભરત કણબી જાતિની મહિલાઓ એટલે કે પટેલ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારનું ભરત મોટા ભાગે જાડા કપડા માદરપાટ ઉપર પહેલા કરવામાં આવતું. એમાં મુખ્યત્વે લાલ અને ભૂરા એટલે કે વાદળી રંગનો ઉપયોગ થાય છે. ખેતીમાં ઉપયોગી પશુઓ માટે વપરાતા કાપડમાં, ચણિયામાં, ચાકડામાં બધે જ આ કણબી ભરતકામ જોવા મળે છે. એમાં કાચ પણ લગાડવામાં આવે છે. ભાવનગરનો ગારિયાધાર જિલ્લો કણબી ભરત માટે એક સમયે પ્રખ્યાત હતો. હજી પણ કેટલાક બહેનો ત્યાં કણબી ભરત છે એ કરે છે. હવે એ રાષ્ટ્રીય લેવલે પહોંચ્યું છે. અહીંયા જો આ કણબી ભરત છે એ તમને અહીંયા સ્પષ્ટપણે, આ પણ કણબી ભરત છે. તો કણબી ભરતમાં અહીંયા તમને જો આ જાડું કાપડ સ્પષ્ટપણે દેખાશે.
આ પણ જાડું કાપડ છે. જો તો આ સરસ મજાનો ચાકડો છે, અહીંયા ચણિયો છે, તો આ તોરણ, પછીત પાટી તોરણ, આ ટોડલિયા, બધે તમને છે એ કણબી ભરત. કણબી ભરતમાં જુઓ રંગો કાઠી ભરત કરતા અલગ પડી જાય. અહીંયા જો રેયાણ, કચ્છી કાર્યક્રમ, કામણગારો, કસબ, કણબી ભરત. તો કચ્છની અંદર જે કણબીઓ ભરત કરે છે એનો એક સરસ મજાનો સેમિનાર હતો, રેયાણ એનું નામ પાડ્યું હતું. હવે તમે મને કહેજો રેયાણનો અર્થ શું થાય, કેમ એનું નામ રેયાણ પાડ્યું? રેયાણ એટલે શું? કચ્છી લોકોના અર્થમાં, કચ્છી ભાષાના અર્થમાં. હવે જો કેનવાસ અને નાકા ભરત, સૌથી અઘરું કેનવાસ ભરત કહેવાય, કારણ કે કેનવાસ ઉપર તો પેઇન્ટિંગ થાય, ભરત કેવી રીતે થાય? અને નાકા ભરત એ પણ બહુ મુશ્કેલ છે, કારણ કે એમાં જે નાકા વટાવવા પડે, આ છેડો લેવાનો ને આ છેડો નહીં લેવાનો, એ મુશ્કેલ ભરત કામ છે. કેમ કે આ ભરતમાં સૂતરના દોરાના ત્રાગ ગણીને ભરવા પડે નાકામાં. આ ભરતકામ સ્ત્રીઓ દ્વારા નવરાશની પળોમાં, ખાસ કરીને કાંગરી, કાંગરી એટલે કિનાર, અદગલિયા, લાડવા, ફૂલો, ચટુકડા એ ભાત પાડીને બનાવવામાં આવતું હતું. સામાન્ય રીતે ખેડૂત વર્ગની સ્ત્રી આ ભરત ભરે છે. કેનવાસ અને નાકા ભરત એ સ્ત્રીઓ છે ભરે છે. નાકા ભરત એ નાકા વાળવા ગયા એમ કહે ને ખેડૂતો, એટલા માટે પણ બેનો ત્યારે ભરત ભરતી, અને ખેડૂત છે એ નાકા વાળવા જાય. નાકા વાળવા જાય ત્યારે બેનો આ ભરત ભરે એટલે એનું નામ નાકા ભરત છે એ પડ્યું. અને કેનવાસ તો આ બધા જાણો જ છો, કાગળ જેવું હોય કે જેના ઉપર પેઇન્ટિંગ થાય. અહીંયા તમે જો, અહીંયા બધી જ વસ્તુ છે. જો આ છે ને, આ સફેદ અને કેસરી દેખાય છે, એક કાંગરી છે. આ તમને ખબર જ પડી જાય કે ચટુકડા છે. જો અહીંયા લખ્યું છે ને ચટુકડા, ફૂલો, અદગલિયા અને લાડવા. તો અહીંયા જુઓ, આ લાડવા કહેવાય, આ પણ લાડવા કહેવાય. આ બધા ફૂલો છે એ કહેવાય, અને આ ભાગ છે ને એ અદગલિયા કહેવાય. આ જો આ કેનવાસ ઉપર એકદમ બારીકાઈથી ભરત ભરવાની કોશિશ કરી છે. આ કેનવાસ છે, કેનવાસને પહેલા બરાબર લાકડા ઉપર છે એ કે કોઈ એક આ ફ્રેમ કરેલી છે, એની ફ્રેમ પર મઢી અને પછી ભરત ભરેલું છે. કારણ કે નહીં તો શું થાય કે લૂઝ હોય ત્યારે ભરત ભરો અને પછી જ્યારે એને કડક કરો ત્યારે ભરત છે એ નબળું દેખાય. તો આ અદગલિયા છે. સરસ મજાનું આ તમને છે એ કેનવાસ અને નાકા ભરત છે અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. અલગ જ લુક આવે નાકા ભરતનો અને કેનવાસ ભરતનો. આ કેનવાસ ભરત છે આ, અને આ નાકા ભરત છે. મહાજનિયા ભરત એટલે કે સૌરાષ્ટ્રના વાણિયા, શ્રીમાળી, સોની અને લુહાણા આ જે ભરત કામ કરે એને મહાજનિયા ભરત કહે છે. પેલા એને મહાજન કહેવામાં આવતા હતા, મોટા માણસો મહાજન. એટલે આ ભરત કાઠી ભરતને થોડું ઘણા અંશે મળતું આવે છે, અને તેમાં ખેડ ભરતના શોભન પ્રતીકો, રંગો અને ભાત જોવા મળે છે. એટલે કે આમ કાઠી ભરત સાથે મળતું આવે ને આમ ખેડૂતના ભરત સાથે પણ મળતું આવે. ખાસ કરીને એની શોભા, એના પ્રતીકો, રંગો અને ભાતો એ ભલે આમ મળતા આવે પણ છતાં આ ભરત પણ છે એ જુદું તો પડી જ જાય, કારણ કે એની ડિઝાઇન જ અલગ હોય, એના રંગો અલગ છે. જુઓ આ સાવ એકદમ કહેવાય ને અત્યારે પ્રવર્તમાન શૈલીનું ભરત છે. જુઓ આ પણ તો એકદમ જુદું પડી જાય. જુઓ તો આ મહાજનિયા ભરત છે, જે એકદમ અત્યારે છે એ ગોંડલના કેટલાક બહેનો છે એ મહાજનિયા ભરત કરે છે. એ ઉપરાંત ઘણા ગામ, રાજકોટમાં પણ મહાજનિયા ભરત છે, કેટલીક જગ્યાએ તમને જોવા મળશે. હીર અને ઊનનું ભરત. હીર એટલે ખાસ કરીને ગુલાબી અને લીલું હીર હોય, અને એ તમે સેજ તાગડો આમ હાથમાં ચોળો એટલે તરત જ વિખાવા મળે, એમાંથી રૂછડા નીકળવા મળે. ઊન આપ બધા જાણો છો. તો ઊનનું અને હીરનું ભરત પણ આપણે ત્યાં જોવા મળે છે. સૌરાષ્ટ્રની નારીઓ મોટાભાગે ઘર અને પશુ શણગારમાં રાતા, પીળા અને લીલા, આમાં લખ્યું નથી પણ ગુલાબી પણ ખરા, ભૂરા અને ધોળા હીરના દોરાનો ઉપયોગ કરે છે. ગરમ કાપડ ઉપર જ્યારે ધાબળા ઉપર કે હોય ત્યારે મોટા ભાગે 90% ગુલાબી રંગના ઊનનું ભરત તમને જોવા મળે. ભરવાડ અને રબારીઓની ધાબળીના છેડે આ પ્રકારનું ભરત જોવા મળે. ક્રીમ ધાબળી હોય તો મોટાભાગે ગુલાબી અને લીલા કલરનું જ ભરત તમને જોવા મળશે, કારણ કે હીર અને ઊન છે એમાં લગભગ રંગોની પસંદગી આપણે સરખી કરતા હોઈએ છીએ. જ્યારે ભરવાડનોના ઓઢળવાના ગરમ વસ્ત્રો ઉપર સૂતર કે હીરનું ભરત જોવા મળે છે. અહીંયા તમે જુઓ આ કોફી હીર છે. અહીંયા જુઓ આમાં હીર અને તાગડા બંને છે. આ ભરવાડ કોમની સ્ત્રીઓ છે કે જેને અહીંયા હીર છે એ ભર્યું છે. તો આ મોટાભાગે લીલી અને ગુલાબી રંગનું હીર પસંદ કરવામાં આવે છે, અને ઊનના કાપડમાં પણ એ ભરી શકાય છે. તો આ ભરવાડ કોમની હીર અને ઊન ભરતની લાક્ષણિકતાઓ છે. હવે આપણે ભરતમાંથી આવીએ મોતીકામ ઉપરથી. પહેલા જો કેટલાકના દાદીમાં કે કેટલાકના મમ્મી જે સાંભળે છે એના મમ્મી કે દાદીમાં છે મોતીના રમકડા લાવ્યા છે. મોતીનો સોફા સેટ, મોતીનું મંદિર, મોતીનો રેડિયો, આવું બધું છે એ સરસ મજાનું ભરતકામમાં છે આવતું. સૌરાષ્ટ્રનું મોતીકામ
ગુજરાતમાં મોતીકામ ફક્ત સૌરાષ્ટ્ર ને કચ્છ બે જ જગ્યાએ જોવા મળે. મોતીના તોરણ, મોતી ભરેલી તલવાર, મોતીની દોરીઓ, ખાસ કરીને હિંડોળા માટે. મોતી ભરેલી હિંડોળો એટલે બાળકનું ઘોડિયું, એમાં ઉપર જે ક્યાંક ટાંગીને રાખવાનું હોય એની તો આખી મોતીથી ભરેલી બે ભાગ, અને પછી છે એમાં હાથી, પોપટ, મોર લટકાવ્યા હોય. મોતી ભરેલી ઈંઢોણીઓ, શ્રીફળ, ચોપાટ, કંકાવટી, આ બધા મોતીકામના સુંદર નમૂનાઓ છે. પરણ્યા પછી પોતાના પિયર જતી કન્યાને જીયાણું આપવાની પ્રથા છે ને, એમાં બે જ વસ્તુ હોય તો જીયાણું કહેવાય મિત્રો. એક હીર ભરતના વસ્ત્રો અને મોતીકામ. હવે તો એ કઈ ન હોય તો આપણે જીયાણું કહીએ છીએ. જીયાણું એટલે શું? જીયાણું જોઈએ, જીયાણું શબ્દ જ કહે છે કે ઝીણું, એટલે હીર ભરત અને મોતીકામ બહુ ઝીણું હોય. સાચા મોતી જેને કહીએ, સાચા મોતી, જેકો મોતી, ખોટા મોતી, એમાંય પેલા વિદેશી મોતી, ફટકિયા મોતી, કે મોતીના કેટલા બધા પ્રકાર, અને આ બધાથી અલગ અલગ વસ્તુ છે એ ભરાય. જેકો મોતી છે એ બે બાજુથી ડાયમંડ જેવા હોય. અહીંયા જુઓ કેટલું સરસ મજાનું મોતીનું, આને આને આ એક ભાગને એક કોથળી કહેવાય. 2 3 4 5 6 7 8, એટલે 8 કે 9 કોથળીનું આ તોરણ હોય એવું લાગે છે. આ મુખવાસ આપવા માટેની એક બોટલ, આ જો મેં કીધું એમ મંદિર, આ રેડિયો છે, અને આ તોરણ છે, અને આ બધા ગૃહ સુશોભનના નમૂના. એમાં ગણેશ સ્થાપનથી લઈ ગોખલા છે, આ ચાકડો છે. તો કેટલું બધું સરસ અહીંયા તમને આ ભરતકામ સોરી મોતીકામ જોવા મળે છે. આ જો મેં કહ્યું હતું ને એમાં રેડિયો, આ એન્ટેના બનાવ્યું છે. આ લેમ્પને પણ બોલો લ્યો, લેમ્પ, ઉડી ગયેલા લેમ્પને પણ મોતીકામથી શણગારી નાખ્યો છે. આવી રીતે નાળિયેર પણ બનાવે. અહીંયા લોટો, લોટી, આ ખાસ કરીને પીઠી વખતે ઉપયોગમાં લેવાય અને પૂજા વખતે ઉપયોગમાં લેવાય. આ બધી ત્રાક છે, વરરાજાના માથામાં અને કન્યાના માથામાં ત્રાક મારતા પીઠી ચોળતી વખતે, એ આ ત્રાક છે. આ ચમચી પણ છે, ચમચીને પણ જો મોતીકામથી સજાવી દીધી. તો કેટલું સરસ આ સૌરાષ્ટ્ર અને કચ્છનું મોતીકામ છે. જો મેં તમને મોટા ભાગે દેખાડ્યું ને, આમાં આ ભાગ કેટલોક સૌરાષ્ટ્રનો છે, આ પાછળનો ભાગ છે કચ્છનો છે, આ ભાગ સૌરાષ્ટ્રનો છે. આ તો સ્પષ્ટપણે સૌરાષ્ટ્રનું મોતીકામ છે. આ જો આ મોટા મોતી, અહીંયા મોતી બદલી ગયા, આ સાચા મોતી છે. જ્યારે અહીંયા મોતી છે બદલી ગયા, આ મોટા મોતી છે. આ એમાંથી સરસ મજાની થાળી બનાવી છે પૂજાની. આ ઝુમ્મર, મોતીકામમાંથી ઝુમ્મર બનાવ્યા છે. વચ્ચે છે એ કપડાના ગાભા નાખી, આ જો ગાદી જેવું કરી, અને આ રત્ના પેલા બહુ બનાવતા ગામડાની અંદર. આને કાઠી ક્રાફ્ટ છે એ કહેવાય. અહીંયા જો આ સરસ મજાનું, આ મોટા ભાગે બહેનો છે એ જ્યારે સામૈયું લે, વરરાજો આવે ત્યારે એની સાળી છે એ જે સામૈયું લે, એમાં ઈંઢોણી, આ એની લોટી અને આ શ્રીફળ. આ મોતીકામની જ આખી ચોપાટ છે. જો કેટલી સરસ કલા છે મોતીકામની. કાપડ ઉપર એ થાય, આ તો કાપડ વગરની મોતીકામની ચોપાટ છે. એ ઉપરાંત અહીંયા જો આ મ્યાનની અંદર પણ ક્યાંક ક્યાંક મોતી લગાવેલા છે. અહીંયા જો આ પૂજાની થાળી કેટલી બધી સરસ છે. આ બાજોટ પણ આખા મોતીકામથી બનાવેલા છે. આ તોરણ પણ છે, લોટી પણ છે, નાળિયેર છે, કંકાવટી છે. આ બધું જ મોતીકામથી સરસ રીતે ભરવામાં આવ્યું છે. તમે જો પહેલી જ નજરે ગમે જોનારને ગમી જાય એટલી સરસ એની આકૃતિઓ છે. અહીંયા કૃષ્ણ, ગાય અને મોર દ્વારા આખું તોરણ બનાવવામાં આવ્યું છે. તો સરસ મજાના ભરતકામના જેમ આ બધા પ્રકારો છે, એમ મોતીકામના પણ આ બધા પ્રકારો છે. હવે આપણે લોકનારીના ગૃહ સજાવટ તરફ જઈએ. ગૃહ સજાવટમાં ચાકડા, તોરણિયા, ચીતરિયા, તકિયા, ઓશિકા, આનું ભરતકામ હોય. એની આકૃતિ સરખામણીમાં જુદી હોય. લગ્ન પ્રસંગે ઘરમાં ગાર કરવામાં આવે, દિવાલો રંગવામાં આવે, ક્યાંક અબરખની છાંટ વડે રંગવામાં આવે, અને પછી ગૃહ શોભનથી આખું ઘર ઉજળું બને. ચાકડા, તોરણિયા, ચીતરિયા તો કોઈ ઓળખતું પણ નહીં હોય. તકિયા, ઓશિકા, તકિયા અને ઓશિકામાં હજી ખબર પડે, તોરણિયા પણ ખબર પડે. ચાકડા અને ચીતરિયા તો હવે અદ્રશ્ય થવા મળ્યા. અબરખની છાંટ કરી, અબરખ ઘરને ઠંડુ રાખે એમ કહેવાય. ગાર હજી બોલો છો ને, ઠંડુ ગાર, તો એ વાતાવરણથી હવે તો બધા માને છે કે, અને હવે તો મોટા મોટા સિટીની અંદર ઘરનો એક રૂમ છે એમાં ગાર કરાવે છે. સુશોભન માટે પણ કરાવે છે અને સ્વાસ્થ્ય માટે પણ કરાવે છે. તો ગાર શબ્દ જ તે ઠંડુ એવું કહે છે, અને અબરખ પણ ઠંડુ હોય છે. તો અહીંયા જુઓ તમે, આ કેટલું સરસ ગૃહ શોભન. આ મોતીની 1 2 3 4 5 6 અને 7 કોથળીમાંથી બનાવેલું કેવું સુંદર તોરણ છે. આ બધા હવે નવી પેટર્નના તોરણ છે કહેવામાં આવે. અહીંયા પણ તમે જુઓ, આ ઓશિકા અને તકિયા અને આ તોરણ ને ટોડલિયા ને આ નવીન પ્રકારના તકિયા છે. જો આમાં એકદમ નવા પ્રકારનું ભરતકામ પણ છે, મોતીકામ પણ છે, ટીકી કામ પણ છે, જરદોશી વર્ક પણ છે. આ બધું જ આ તકિયા છે બધા. ત્યાર પછી બાંધણી ઉપર આવીએ. ટાઈ અને ડાયની કળા, એટલે કેમ બાંધવી. પેલા તો પેલું પાંચિયું ને દસિયું આવતા, એ બાંધી
દોરા, અને પછી છે એ ચકલી છાપ કલરમાં બોળી દે ગરમમાં, પછી કાઢી નાખે, હૂકવી નાખે, અને પછી ઓલો દોરો છોડે, એ દોરો છોડે ને જ્યાં કોરું રહી જાય એ બસ બાંધણી. તો સૌરાષ્ટ્રના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી બાંધણી માટેના જાણીતા સ્થળો છે. એમાં ખાસ કરીને સૌથી પ્રખ્યાત જામનગર, બીજા નંબરે જેતપુર આવે. આકડાને અંગ્રેજીમાં ટાઈ એટલે બાંધવું, એન્ડ ડાય એટલે રંગવું, આવું કહેવામાં આવે છે. બાંધવું ને રંગવું બે જ કલા છે એમાં. લગ્ન પ્રસંગે નવવધુના ઘરચોળામાં પણ પેલા બાંધણીની વાત જોવા મળતી. બાંધણી મલમલ અને સુતરાઉ કાપડ ઉપર બનાવવામાં આવે. બાંધણીમાં જો જરી કામ કર્યું હોય ને તો એને સ્પેશિયલ બંધેજ કહેવાય. બંધાયેલામાં જરી એટલે બંધેજ, એવું નામ છે એ પડ્યું. અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ બધી જ બાંધણી છે. 1, 2 ને 3. અહીંયા જો જાણકાર હશે એને ખબર પડી જશે કે આ પેલી આ બાંધણી છે ને એ જામનગરની છે, આ બાંધણી છે એ જેતપુરની છે, અને આ બાંધણી છે કચ્છની છે. અને અહીંયા નીચે તમને એમાં બંધેજ પણ જોવા મળે છે, એટલે કે આમાં દોરા પણ ભર્યા છે, એટલે એને બંધેજ કહેવાય. આ ઘરચોળાની અંદર બાંધણીની ડિઝાઇન છે. આ ઘરચોળું છે, આ પણ ઘરચોળું છે, આ પણ એક પ્રકારનું ઘરચોળું છે. આ બધાની અંદર બંધેજ છે. આ 1, 2 ને 3 આમાં ફૂલ બંધેજ છે બધે. આ પ્રકારના ઘરચોળા પહેલા છે નવવધુ છે લગ્ન સમયે પહેરતી હતી. હવે વળી પાછો ઘરચોળાનો ક્રેઝ શરૂ થયો છે. હવે લગ્ન વખતે વધુ પહેરે કે ન પહેરે, પણ વધુની બેનપણીઓ, માતા, ભાભી, કાકી, મામી, માસી, ફઈ આ બધા છે એક સાથે એક સરખા અથવા અલગ અલગ, ખાસ કરીને લાલ ને લીલા ઘરચોળા ચોક્કસ સમયે પહેરે છે. મોટા ભાગે પીઠી વખતે છે, પીઠીની પહેલા વાનો વધતા હોય ત્યારે છે એ આ ઘરચોળા પહેરે છે, અને ત્યાર પછી પીઠીમાં બધા પીળા રંગના વસ્ત્રો ધારણ કરે છે. ભરત ગૂંથણમાં આપણે જઈએ, ગુજરાતનું ભરત ગૂંથણ એની સર્જનાત્મકતા અને બારીકાઈ માટે પ્રખ્યાત છે. ભરતકામ એ ગુજરાતનું પરંપરાગત કૌશલ્ય છે. ભરતકામમાં પણ તોરણકામ સૌથી વધુ પ્રચલિત છે. હાલમાં ગુજરાતમાં આભલા ભરત એટલું બધું વિકસ્યું છે કે વાત જવા દો. આભલા ભરતમાં નાના નાના ગોળાકાર કાચના ટુકડાને આપણે ભરતમાં સજાવતા હોઈએ છીએ. અહીંયા તમે જુઓ આ કેટલા સરસ આભલા, બે બાજુ. આ તો આભલાનું જ ભરત હોય એવું લાગે છે, નાના મોટા, અને બધાની પાછી ટેકનિક અલગ અલગ. અહીંયા પણ આભલાનું આ કેટલું સરસ તોરણ બનાવવામાં આવ્યું છે. અભિભૂત થઈ જવાય એવી આ કલા, જે માત્ર ને માત્ર ગુજરાતને જ હાંસલ છે એવું કહીએ તો ખોટું નથી. આ પણ જુઓ આભલાની વિશિષ્ટ, આ કેટલું સરસ તોરણ છે. લાડવા અંદર છે એ જાણે મૂક્યા હોય, અને ફરતે ફરતે કેટલી સરસ કિનારી કાંગરી એ કરી છે. આ આભલા પણ અલગ રીતે બનાવવામાં આવ્યા છે. આ મિરર વર્ક, આમ તો 18 પ્રકારના કાચ અહીંયા તો દેખાડ્યા છે. 18 અલગ અલગ પ્રકારથી આભલા છે એ ટાંકી શકાય. જો કે અહીંયા તો 18 કીધા છે, પણ કેટલી બધી રીત છે હોઈ શકે. અહીંયા ધ્યાન પડે તો ખ્યાલ આવે કે એકમાત્ર આ ચોરસ આભલું છે, એટલે હોય તો ગોળ જ તે, પણ એને એવી રીતે ટાંકી લે કે આપણને ચોરસ આકાર દેખાય. અને આ બધા ગોળ આભલાઓ છે. આભલાની જગ્યાએ ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક સતારી પણ મૂકે છે. આ આમ ગોળ છે પણ અંદરથી ચોરસ છે. આવી કેટલી બધી, આ સૂર્ય પેટર્ન છે, આ સૂર્યમુખી પેટર્ન છે, તો આ જાળી પેટર્ન છે, ગલગોટો જેને કહેવાય છે. તો આવી બધી કેટલી પેટર્ન છે એ સૌરાષ્ટ્રમાં તમને જોવા મળશે. પાટણના પટોળા. ગુજરાતમાં સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહના સમયમાં આમ પહેલા પુણે મહારાષ્ટ્રથી, ત્યારબાદ મારવાડથી સાળવી પરિવારને રાજ્યાશ્રય આપી પટોળાની શરૂઆત થઈ હતી. સાળવી એટલે જે સાળ પર કામ કરે છે તે. પણ સિદ્ધરાજ જયસિંહને ટૂંકમાં જૂનું કાપડ આવતું હતું, એના કારણે એને એમ થયું કે હું પટોળા બનાવવાને વાળાને મારા રાજ્યમાં રાજ્યાશ્રય આપું. પણ પટોળાનો સૌથી વધારે વિકાસ કુમારપાળના સમયમાં શરૂ થયો. પાટણ જિલ્લો જ પટોળા માટે આખી દુનિયામાં પ્રખ્યાત થયો. સંસ્કૃતમાં એને પટ્ટ દકલ, દકલ એટલે બે બાજુ, અને એટલે જે બેવડી એક જ શૈલીમાં બનાવવામાં આવે છે. બેવડ એટલે બે બાજુ. બેવડી એક એટલે શું, તો કે વણાટ. 1.25 લાખથી શરૂ થાય, સસ્તામાં સસ્તું પટોળું 1.25 લાખનું હોય. તમે કહો સાહેબ અમે તો 25,000માં લઈ આવ્યા, એ પટોળું ન હોય, એ પ્રિન્ટેડ ડિઝાઇન હોય. બાકી 1.25 લાખથી 5 લાખ સુધીની કિંમત હોય. એક પટોળાને તૈયાર કરતા 4 થી 6 મહિના છે લાગે. પટોળામાં ક્યાંય કેમિકલ નથી વપરાતું, આ બધા વનસ્પતિના કલર છે એ વાપરવામાં આવે છે. રેશમી તાણાવાણાને અગાઉથી નક્કી કરેલી શૈલી મુજબ એવી રીતે ગોઠવો કે શાળ ઉપર ગોઠવાય એટલે એમાં ફૂલ બની જાય, પોપટ બની જાય, હાથી બની જાય, મોર બની જાય, કેટલાક ભૌમિતિક આકાર બની જાય. સારું પટોળું હોય તો ક્યારેક ક્યારેક 6 મહિનાથી વરસ પણ થઈ જાય.
આ પ્રકારમાં સાડી બે બાજુ એક જ આકાર હોય ને બે બાજુ પહેરી શકાય. આ પાટણ ઉપરાંત બાલી અને ઇન્ડોનેશિયામાં પણ પટોળું બનાવવાની કોશિશ થઈ, પણ એ લોકો નિષ્ફળ ગયા. વર્તમાનમાં કસ્તુરચંદ પરિવાર, જેને અત્યારે સાળવી બ્રધર્સ કહેવાય છે, એવા બે જ કુટુંબ છે એ પાટણમાં પટોળા બનાવે છે. આ ઓરિજિનલ પટોળું છે. આ પટોળું મેં અહીંયા દેખાડ્યું, એની કિંમત 1.5 લાખ રૂપિયા છે. આ કિંમત છે 1.5 લાખ રૂપિયાનું પટોળું છે. અહીંયા મારો આર્ટિકલ 2021માં પ્રસિદ્ધ થયો હતો કે એવો કયો કાગડો છે જે ઇન્દિરા ગાંધી, નરગિસ દત્ત, રાજીવ ગાંધી, અમિતાભ બચ્ચન, સોનિયા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સાથે બાંધે છે. તો આ બધા છે એ કોના આશિક છે? તો પાટણના પટોળાના. તો અહીંયા જુઓ, ઉપરના 6 મહાનુભાવોની એક સરખી પસંદ એવી આહલાદ અને મોંઘેરી જણસ કે જેની બનાવટની કલા જે 900 વર્ષથી અડીખમ ને અકબંધ છે, જેના માટે ગુજરાતના સોલંકી વંશના રાજા કુમારપાળને 12મી સદીમાં છેક મહારાષ્ટ્રના જાલનાથી લઈને મૂંગીપટ્ટમ સુધી પોતાના માણસોને દોડાદોડી કરાવી. આ વસ્તુ આખી દુનિયામાં માત્ર ગુજરાતમાં જ બને છે અને મેલાનિયા ટ્રમ્પથી લઈ માનુષી છિલ્લર સુધી તમામ સ્ત્રીઓને આકર્ષી શકવાની તાકાત ધરાવે છે. આખો મારો બહુ સરસ પટોળા ઉપરનો લેખ છે. જો કોઈને વાંચવાની ઈચ્છા હોય તો હું ચોક્કસપણે આખો લેખ મોકલીશ. તમને એમાં રસના ઘૂંટડા જ આવશે, ક્યાંય કંટાળો નહીં આવે. મોતીકામ અંતર્ગત 2-3 રંગના મણકાઓને ગોઠવી અને વિશેષ ભાત તૈયાર કરવામાં આવે. આ સફેદ કપડા ઉપર મોતીકામ છે કરાય. ગુજરાતના આદિવાસીઓનું મોતીકામ પણ બહુ વખણાય છે. એમ ખંભાત અને સૌરાષ્ટ્રનું મોતીકામ પણ ખૂબ પ્રખ્યાત છે. અહીંયા જો આ આદિવાસી કોમ દ્વારા મોતીની તૈયાર કરવામાં આવેલી માળા છે. આ પણ આદિવાસી કોમના મોતીના કેટલાક શણગારો છે, જે આપણા મોતીકામ કરતા એટલે કે સૌરાષ્ટ્રના મોતીકામ કરતા આ એકદમ જુદી પડતી કળા છે. તો અલગ રીતે મોતીકામ કરેલું છે અને એના સ્પેશિયલ સ્ટોલ પણ હવે ડાંગ દરબારમાં લાગે છે. જરીકામ જોઈએ. જરીકામ, ગુજરાતમાં જરીકામ મુઘલ શાસક અકબરના સમયથી પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનોમાં જરીકામ, અજરકામ, બાટિકકામ અને જરદોશી કામ. સુરત આના માટે જ પ્રખ્યાત હતું, ડાયમંડ તો પછી આવ્યા. આ 4 કામ માટે સુરત તેદી પ્રખ્યાત હતું ને આજે પણ પ્રખ્યાત છે. જરી એટલે હું? તો કે ચાંદી અને સોનાના તારમાંથી બનાવતી લગ્ન પ્રસંગોમાં નવવધુના ઘરચોળા અને પાનેતરમાં પણ જરી લગાડવામાં આવે છે. અને આ જરી માટે સુરત આખી દુનિયામાં પ્રખ્યાત છે. તમે જુઓ, તમે આ જુઓ, આ જરી કામ છે. આ અજરક છે, અજરક કામ. આ અજરક કામ છે, સોરી, આ જરી છે, આ જરદોશી છે અને આ અજરક કામ છે. આ તો કે આ ઘરચોળાની અંદર મેં તમને કીધું ને એમ જરી લગાડવામાં આવે. આ બાટિક કામ છે, આવડું આ બાટિક કામ છે, આ અજરક કામ છે, આ જરી છે, આ જરદોશી છે. આ કન્યાના અલગ અલગ પ્રકારના પાનેતરમાં જરી લગાડવામાં આવી છે. છેલ્લે રોગન કામ લઈ અને આપણે આજનો લેક્ચર છે એ પૂરો કરીએ. વિવિધ રંગોનો ઉપયોગ કરી રોગનને હાથમાં લાકડાની પાતળી સળી વડે પકડીને કાપડ પર પાડવામાં આવતી ભાતને રોગન કામ કહે છે. આ સાવ વિશિષ્ટ છે. કેમ? તો કે રોગન એટલે શું ખબર? એક પ્રકારનો રગડો. કલરને એક પ્રકારના ગુંદર જેવા રગડા સાથે મિક્સ કરી અને એમાંથી ઘાટું પ્રવાહી બનાવવામાં આવે અને પછી સળીથી આમ ભાત દોરવામાં આવે. આ કલાના તો નરેન્દ્ર મોદી પણ દીવાના છે. તમે જુઓ, કચ્છની આ કળાના ચાહક છે આપણા વડાપ્રધાન મોદી. આ રોગન કલાથી બનાવેલું તમે જુઓ, આ જોઈએ તેમ લાગે છાપેલું છે, ભરેલું છે. આ જુઓ, આ પરિવારની 8મી પેઢી, આ પરિવાર જે દેખાય છે ને, નિરોણા ગામ છે. એ નિરોણા ગામમાં આ પરિવાર વર્લ્ડ ફેમસ છે. પીછી નહીં, હાથમાં સળી લઈને નિરોણા પરિવારનો આ રોગન આર્ટ છે એ આખી દુનિયા હજારોમાં વેચાય છે. આ પીસ નિરોણાના પદ્મશ્રી કલાકાર મેળવી ચૂક્યા છે 19 એવોર્ડ. આ એની 8મી પેઢી આ સક્રિય છે. રોગન કામ જો આ રીતે થાય. આ કલર રોગન છે અને એમાંથી આ પાડે છે અને પછી એવું કાપડ ઉપર બેસી જાય કે આપણને એમ લાગે છાપ્યું છે કે ભર્યું છે. તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે આપને મજા આવતી છે, અને મજા આવતી હોય તો કમસે કમ વ્યક્ત તો કરો, એટલે અમને ખ્યાલ આવે કે ઘી ખીચડીમાં ઢોળાય છે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.